હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સુરભીથી સ્કૂલે જતી રહી તો એમના માટે મસાલાવાળી રોટલી બનાવી દીધી. નાસ્તો એટલા દિવસથી નાસ્તો નહોતો બનાવ્યો, તો હવે ચા બનાવું. તો આર્યન તો હજી ઊંઘેલો છે, હજી ડામોર સાહેબ આવ્યા નથી, તો ચા બનાવી દો. સુરભી સવારમાં ચા પીતી નથી. એટલા દિવસથી હું ગામડે હતી તો બિચારીનો કોઈ નાસ્તો નહોતો બનાવી આપતો. તો સ્કૂલમાં કેન્ટીનમાં મળતું હતું એ ખાતી હતી, એને નહીં ભાવતું સમોસા ને બધું તેલવાળું બહુ આવે એટલે. તો અત્યારે મસાલાવાળી રોટલી બનાવી આપી, દહીં અને મસાલાવાળી રોટલી લઈ ગઈ. તો બ્લોકમાં બની રહેજો. તો આર્યન માટે 2 પરોઠી બનાવી દીધી. તો ચા બી મારી ઉકળી ગઈ. તો ડામોર સાહેબ આજે આવવાના છે, પણ મોડા આવવાના છે, એટલે અમારા આર્યન 2 જણનો નાસ્તો કરી લીધો, બનાવી દીધો મેં. હજી નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો તૈયાર થઈ ગયો. તો મસાલાવાળી રોટલી સુરભીને એવું જ કરી આપી સવારમાં. તો મોટી ગાડીને થોડું કંઈક પ્રોબ્લેમ છે, એ મોડા આવવાના છે, સરખી કરાવવાની છે, એટલે મને ફટાફટ અમારા આજને 2 જણને તૈયાર કરી દીધો નાસ્તો. હજુ બહુ ઘર ગંદુ છે, બહુ એટલે બહુ જ ગંદુ છે ઘર. બધું ઝાપટવાનું છે, 1 મહિનાથી બધું ગામડે જ ફરીએ છીએ, એટલે બહુ ગંદુ થઈ ગયું છે ઘર. તો એ સરખું કરવાનું છે મારે. કચરા પોતું ઝાપટીને કરવાનું છે બધું સરખું. એક કામવાળીને ભરોસે હું ઘર મૂકીને ગઈ હતી, એને કામ આપ્યું હતું. તો એટલો કચરો છે નહીં. આ શોકેસની છે સાવણું નહીં નાખવું, સેટી 2 સેટીની છે, આ કોમ્પ્યુટર ટેબલની છે બી સાવણું નહીં નાખ્યું, અને સોફાની છે બી સાવણું નહીં નાખ્યું. એટલું બધું ઘર ગંદુ. એને ખાલી જે આમ દેખાય ને ત્યાં સાવણું કચરો વાળીને પોતું કરી લીધેલું. એટલો કચરો નીકળ્યો કે ના પૂછે. મારા જિંદગીમાં આટલો કચરો ના નાખ્યો. એ ઘર સાફ કરીએ ત્યારે આવો કચરો નીકળતો હોય, રૂટિનનો આવો ના નીકળે. રૂટિનનો એટલો કચરો નીકળ્યો, સેટીની છે ના પૂછે એટલો કચરો. તો આ કામ કરતાં કરતાં થાકી ગઈ. આ સોફાનું કવર કાઢે છે, ઝાપટવાના છે સોફા, બહુ ગંદા થઈ ગયા. એટલો કચરો તો ના પૂછે. પાછા ગેલેરીમાં એવું, 2 રૂમોમાં એવું. મને તો વિચાર કરી ગઈ. હું પોતે કામ કરતાં થાકી ગઈ છું. એટલો બધો કચરો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો અને બ્લોગમાં તમારું સ્વાગત છે. સંદેડામાં બ્લોગ્સમાં બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો મેં સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. તો ઘરની સાફ સફાઈમાં ક્યારની લાગેલી હતી, તો હમણાં મારું બધું થઈ ગયું છે. કચરા બધું ચોખ્ખું થઈ ગયું છે. ફૂલ બી ગંદા થઈ ગયા હતા, બહુ બધો કચરો હતો, તો એ સુકવાનું બાકી છે. તો કચરા પોતું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે બહુ જ કચરો કાઢ્યો મેં. કચરા પોતાવાળી નહોતું કર્યું, બહુ ગંદુ કરી નાખ્યું હતું, કે સાવણું જ નહોતું નાખ્યું. કચરો કાઢતી તો સીધો જ કચરો કાઢીને લઈને આવતી હતી. તો એમાં મને બહુ ટાઈમ લાગ્યો. આજે કામ કરતાં હું થાકી ગઈ. તો હવે બનાવવાનું છે જમવા, ડુંગળીનું શાક અને રોટલી. તો ડામોર સાહેબ તો આજે આવ્યા જ નથી. તો મોટી ગાડી છે, સર્વિસમાં લઈને ગયા છે. તો આર્યન છે. આર્યન, ગુડ મોર્નિંગ. તો અમે આર્યનને 2 જણ છે. હવે સુરભી સ્કૂલે ગઈ છે. સુરભીને સવારમાં મસાલાવાળી રોટલી બનાવી આપી હતી. આર્યન માટે સવારનો નાસ્તો બનાવ્યો હતો, મારા માટે. તો ડામોર સાહેબ તો આવ્યા જ નથી, હવે આવશે. તો હવે ફટાફટ જમવા બનાવી દો. ડુંગળી તો મેં સુધારી દીધી છે, અને લોટ બાંધવાનો બાકી છે. પહેલાં ડુંગળી કાપીને તૈયાર કરી દીધી છે. તો આજે ડુંગળીની કઢી બનાવવાની, તો ફટાફટ બનાવી દો. એટલી વારમાં ડામોર સાહેબ આવી જશે. તો ઘર આપણે કોકના ભરોસે મૂકી જઈએ તો એવું કરી નાખે. પોતે કરીએ, બીજું કરીએ, એનો બહુ ફરક પડે. તો બહુ ગંદુ થઈ ગયું હતું મારું ઘર. તો હમણાં બધું કરી રહીશું. તો બ્લોગમાં બની રહેજો. તો ગાઈઝ, હું રોટલી બનાવતી તો આટલો મસાલાવાળો લોટ બચ્યો છે. તો આર્યન કે મને લચ્છા પરાઠો બનાવી આપ ડુંગળી નાખી. તો અંદર સીગ બી કાતરી દીધું એને. તો શાક બની ગયું છે. તો એને લચ્છા પરાઠો બનાવી આપું છું. કેવી રીતે બનાવું જોજો હો ને તમે. તો ગાઈઝ, આર્યનને શું ખાવાનું આજે? શું કહેવાય આર્યનને? લચ્છા પરાઠા. આર્યનને લચ્છા પરાઠા ખાવાનું થઈ ગયો છે. તો આમાં બધા મસાલા નાખેલા જ છે લોટમાં, તો પણ આ ડુંગળીમાં નાખીએ છીએ થોડો ઓરેગેનો. એટલે કેવો લાગે યાર? સ્વાદ લાગે? યસ. તો છે ને
તો મિક્સ થઈ જશે હવે. તો ચીપકી જાય છે શીશ તો. હવે છે ને આ રીતે બધું ભેગું કરી દેવાનું. હળવે હાથે એને વણી લેવાનો. પેલું આમાં દાબી દેવાનું એટલે સરસ થઈ જાય. તો હવે હળવે હાથે દાબી લેવાનું, વણી લેવાનું. તો સરસ વણાઈ ગયો છે. તો હવે સીધો હવે ધીમે તાપે શેકાવા દેવાનો. તો ગાય જે લચ્છા પરાઠો તૈયાર થઈ ગયો છે. એકલા ઘીમાં શેક્યો છે. તો બીજો બી શેકાય છે સુરવી માટે. તો બંને માટે એક એક બનાવે. તો મારે હવે રોટલી બનાવવાની છે. આ લોકો વચ્ચે વચ્ચે આવી જાય, મારે આ ખાવું છે, તે ખાવું છે. એટલા દિવસથી કંટાળી ગયેલા, કંઈ મળ્યું નહીં એટલે હોટલમાંથી તો લાઈન ખાતા હતા સારું સારું, પણ મમ્મીને હાથનું નહોતું મળ્યું. અહીંયા ટોપલીમાં જ પૂરો થઈ ગયો. 2 જણને પૂરો કરી દો. મારા ભાગમાં આટલો આવ્યો. એક તો શેકાય જ છે હજી. હે સુરભી બહુ મસ્ત આવ્યા છે. ટેસ્ટી ટેસ્ટી. હજુ એક તો શેકા જ છે. તો મારું જમવાનું બની ગયું છે. તો હજુ કોઈનું મુહૂર્ત નથી આવ્યું જમવા બેસવાનું, કેમ કે હમણાં પેલા પરાઠા બનાવ્યા હતા એટલે કોઈ જમવાનું નામ લેતું જ નહીં. આથી ઊંઘ્યા છે જો. તો ફૂલ भी ધોયા હતા. ये खटिया पे सुखा दिया है. તો આમનો તો કલર જાય છે આ ફૂલનો, ગુલાબનો. તો બહુ ધૂળ મિટ્ટી થઈ ગઈ હતી. વાવાઝોડું આવ્યું હતું તો ખુલ્લું રાખ્યું હતું આ લોકોએ, તો ભરાઈ ગયું હતું. આ મેડમને અમારે કેમ મોડું કરાવવાનું? રહેવા દેવી પડતી અહીંયા. 1 મહિનો તારા ખબર પડે. કાલા વાયલા થઈ ગયા હતા. મમ્મી 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 મમ્મી. તો ગાય જાજે તો સવારનો વરસાદ ચાલુ જ છે. તો ઝરમર 2 વાર તો ફૂલ આવ્યો. એના પછી તો ધીરો ધીરો વરસાદ ચાલુ જ છે. હમણાં વાગ્યા 5:30. વરસાદ ચાલુ જ છે. બંધ થવાનું નામ જ ન લેતો. તો ગોટા ખાવાનું મન થઈ ગયું છે. પડકોળ લેવા જાય બધું સામગ્રી. ડામોર સાહેબ તો હમણાં આવ્યા છે. તો આર્યન તો ના જાય. તો શું કરીએ? તો બેસી રહ્યા છે અમે બધા. ડામોર સાહેબ ઊંઘે છે, આર્યન મોબાઈલ જોવે છે, સુરભી ગઈ ટ્યુશનમાં. તો આજે વરસાદ રહેવાનું નામ લેતો જ નહીં. તો આવા કિચડમાં કોણ જાય? બધું લાવવું પડે તો ગોટા ખવાય. તો કેમ જોખું પાછળથી પ્રકાશ આવે છે એટલે એવું લાગે છે વરસાદ ચાલુ છે. તો બ્લોગમાં બની રહેજો. અમારે ફાઇનલી ગોટા બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો. મરચાં અને કોથમીર આવી ગઈ. તો આર્યન કેટલા દિવસની હું ગામડેથી ત્યારને સુરબીન બંને કહેતા હતા. તો મેં વિચાર્યું તો બનાવું એમ. તો રાજી થઈ ગયા બંને. આજે ગોટા બને છે. કોથમીર બંને લાવી દીધું આર્યને જે. તો હવે ગોટા બનાવી દો ફટાફટ. તો ડામોર સાહેબ તો આજે આવ્યા હતા મોડા. તો ઊંઘી ગયા છે. જમીન 4:30 વાગે આવ્યા હતા. તો ગાડી બગડી હતી એટલે સરખી કરાવવા રહ્યા હતા. એટલે આ 2 જણનો ઝઘડો થાય છે. શું ઝઘડો થાય છે ખબર નહીં. 2 જણ શું થાય છે? કુછમુચ ચાલુ છે. તો ફટાફટ ગોટા બનાવી દો. ડામોર સાહેબ તો ઊંઘી ગયા છે. પછી બનાવી રહી તારે ઉઠાડશું. તો ગાય અમારે ફાઇનલી ગોટા બનાવવાનું તૈયાર કરી દીધું છે બધું. તો મેં બધું મિક્સ કરી દીધું છે. પહેલાં બટાકાવાળા બનાવવાના છે. આમાં બધા મસાલા, પછી ડુંગળીવાળા. તો સુરભી બનાવે છે કઢી. તો સુરભીએ મસાલો પીસીને તૈયાર કરી દીધો છે સરસ. કોથમીર બોથમીર મસ્ત વાટી. તો સુરભીએ બધું શીખાડ્યું. મેં આ નાખ. તો સુરભીએ તૈયાર કરી દીધું. હે ને સુરભી? આમ તો જો સુરભી ભાગતી જ જા. હો, સુરભીને કામ કરીએ એટલે તો શીખવું તો પડે જ ને. તો તેલ મૂકી દીધું છે. તો ફટાફટ હવે ગોટા બનાવી દઈએ. તો ગઈશ તમારે ખાવા ગોટા તો આવી જાઓ ગરમ ગરમ. એક ગોટો આપશું ને? બનશે જ ને. તારે બનાવીએ છે તો થોડા રહેવાના. તો ગાય જમાન ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે અમે જમી લઈએ ગરમા ગરમ ગોટા.
સુરભીએ ગોટા વધારે બની ગયા છે આજે સુરભી અમારી કળા કરી નાખી હતી. શું કર્યું તું સુરભી? સાચું બોલ, શું કર્યું તું? તો મેં એને લોટ છે ને એને પલાળવાનું કીધું ને તો એને કેવું કર્યું કેવું તો પાણી વધારે નાખી દીધું લોટમાં. તો પાણી વધારે નાખી દીધું તો પછી લોટ ગાળું કરવા માટે તો લોટ નાખવો જ પડે ને. તો સુરભી આજે અમારે એવી કળા કરી નાખી મેં પૂછ્યા વગર. સવારે 4 જણા ખાઈ જવાના. આજે અમારે આજે કેમ કણી ગોટા જ બનાવે છે. ડામોર સાહેબને કેટલા વાગે ખાધું હતું? 5:30 વાગે ખાધું. 4:30 વાગે આવ્યા હતા. નાયા ધોયા કરતા 4:30 વાગી ગયા, 5 વાગી ગયા, 5:30 જેવા થઈ ગયા હતા તારે જમ્યા. તો પછી અમે તો હજી તો ઊંઘેલા છે, ઉઠ્યા જ તે 9:30 થઈ ગયા છે. તો એટલે અમે પછી કઢી ગોટા જ બનાવ્યા. એમને અત્યારે મને ડુંગળી શાક રોટલી તો પડી જ છે. રોટલી લેતી આવજે. એટલે ખાલી કઢી અને ગોટા જ બનાવ્યા. તો સુરભી બી એવું કે કઢી ગોટા. ચલો ફટાફટ કાઢી લો કઢી ગોટા. તો હું પપ્પા માટે મૂકી દઉં ગોટા. મને આવા બહુ ખાવાનું થાય, મસ્ત લાગે. કેટલા કાઢું? બસ આટલી જ. તો પપ્પાને ઉપર આપી દઈએ. પપ્પાના બટેકા વડા ટેસ્ટ કરવા. તો ડામોર સાહેબ બેઠા વાળો ચલો આટલા ના ખાઈ લીધા પપ્પા? ખાતું છે એક બે ચાલ. લા મમ્મી તા કડી કાઢ. તો મારી કઢી કાઢી લેશે. કઢી ગોટા ચલો ઉભા થો. કેવું શું કહેવાનું સુરભી? કડી ગોટા. અને વરસાદ આવે એટલે ગરમ ગરમ ગોટા. ચા બનાવી દેવી પડતી. રાત્રે ચા? પછી રાત્રે ઊંઘ ના આવે શું કરવાનું? ખાઈ જાય ને આપણે ક્યાં કડક ચા બનાવવાની. તો ગાઈ અમે જમી લે. તમારે જમવું તો આવી જાઓ. કઢી ગોટા